રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ અને 8 ઈરાની નાગરિકોને ઝડપી પાડવાનો મામલો। એનસીબી એટીએસ દ્વારા 8 ઈરાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા। સુરક્ષા એજન્સીઓ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી ત્યારે પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઇટ ફોન સહિતની ટેકનોલોજી પણ મળી આવી। એટીએસ, એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ્સ સાથે પકડેલા છે। એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી। એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે। ના, અન્ય કોઈ ડ્રગ્સ છે, અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી। ના, બીજું હાલ પૂરતું કશું જ મળેલ નથી। 700 કિલો છે મેફામેટામાઇન।